હેલો ફ્રેન્ડ્સ, અત્યારે જે બ્લાઉઝ ડિઝાઇન જોઈ રહ્યા છો તેને હાઈનેક અથવા તો અલ્ટરનેક ડિઝાઇન કહેવામાં આવે છે. આ અલ્ટરનેક બ્લાઉઝની ડિઝાઇન છે તે તમે કોટનની સાડી અથવા તો પાર્ટીવેર સાડી ગમે તેમાં બનાવી શકો છો. તેનો લુક સારો જ આવે છે. તો આજના વિડીયોમાં આપણે આવા જ અલ્ટરનેક બ્લાઉઝનું સ્ટિચિંગ જોવાના છીએ જે ક્લાસમાં સ્ટુડન્ટે બનાવેલું છે. અને આ પૂરો વિડીયો તમે ધ્યાનથી જોજો તો તમને ખ્યાલ આવશે કે આ બ્લાઉઝનું સ્ટિચિંગ એકદમ અલગ છે. અને આ બ્લાઉઝનું સ્ટિચિંગ જેમ અલગ છે તે જ રીતે તેનું કટિંગ પણ બીજા બ્લાઉઝ કરતાં એકદમ ડિફરન્ટ છે. જો તમારે પણ આવું સ્ટાઇલિશ બ્લાઉઝ બનાવવું છે તો ફટાફટ કમેન્ટ કરો અને કમેન્ટમાં એ પણ જણાવજો કે તમારે કઈ સાઇઝનું બ્લાઉઝનું કટિંગ જોવું છે. અહીંયા વિડીયોમાં તમે જોઈ રહ્યા છો આ બ્લાઉઝનું સ્ટિચિંગ બીજા બ્લાઉઝ કરતાં એકદમ અલગ છે. અને ફ્રેન્ડ્સ, તમને બધાને એક રિક્વેસ્ટ છે, તમે હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી દેજો, જેથી આવા જ દરેક નવા વિડીયો તમે જોઈ શકો. અને તમે ચેનલ પર રેગ્યુલર વિડીયો જોવો છો તો મને કમેન્ટ કરો કે તમને આ ચેનલ પર વિડીયો કેવા લાગે છે. જો તમને વિડીયો પસંદ આવી રહ્યા છે તો વિડીયોને લાઇક કરો અને જો નથી પસંદ આવી રહ્યા તો વિડીયોને તમે ડિસલાઇક પણ કરી શકો. અને ફ્રેન્ડ્સ, તમને આ વિડીયો જોયા પછી લાગે કે તમારા ફેમિલી એન્ડ ફ્રેન્ડ્સમાં કોઈને આવા હેલ્પફુલ વિડીયોની જરૂર છે તો તેને શેર પણ કરી દેજો, જેથી તમે પણ કોઈની હેલ્પ કરી શકો. તો આપણે વિડીયોમાં આગળ જોયું કે આપણે આ બ્લાઉઝમાં કોલર નથી બનાવેલો અને છતાં પણ આ હાઈનેક બ્લાઉઝનો લુક કોલરનેક જેવો જ આવે છે. અને પૂરું બ્લાઉઝ રેડી કરી લીધા પછી તેનો ફાઇનલ લુક આવો આવે છે. અને આ બ્લાઉઝ 4 ટક્સ બનાવેલું છે. અને અહીંયા તમે જોઈ શકો છો સ્ટુડન્ટે કેટલા ફિનિશિંગથી આ બ્લાઉઝ બનાવેલું છે. પણ આવા જ ફિનિશિંગથી બ્લાઉઝ બનાવવા છે તો આગળ ઘણા બધા બ્લાઉઝ કટિંગના વિડીયો આપેલા છે જે તમે વિઝિટ કરી શકો છો. અને આવી જ નવી ડિઝાઇન સાથે ફરી મળીશું. થેન્ક યુ.